આ ઘર છે? આ તો કઈ ઘર છે? અરે પણ આપણે ઘર જોવા આવ્યા છે કે દીકરો જોવા આવ્યા છે, જમાઈ જોવા આવ્યા છે ને? અરે તમે સમજતા કેમ નથી? હું તમને આખા રસ્તે કહેતી આવી છું કે અહીંયા છે ને આપણી દીકરીને ન પરણાવે, પણ તમે છો કે માનતા જ નથી. અરે પણ તું કેવી વાત કરે છે? આપણે ઘર જોવાનું છે કે છોકરો જોવાનું છે? કંઈક વિચારશે કે નહીં? અરે પણ આપણી દીકરી આવા ઘરમાં નહીં રહી શકે. ભણેલો છે, ગણેલો છે, ક્યારના એકની એક વાત કરો જાઓ છો. મને તો ખબર જ હતી. જો રીચા, તું જે વિચારે તે નથી હોતું. જે સાધારણ મકાનમાં રહેતા હોય ને એ દિલથી બહુ મોટા હોય છે, અને જે મોટા મકાનમાં રહેતા હોય ને તે દિલથી તદ્દન છે ને એ એવા વ્યક્તિ હોય છે ને કે જેની સાથે સંબંધ રાખવાનો કોઈ... રહેવા દો હો. હા, રૂપિયા વગર કાંઈ નથી થતું. અત્યારે આપણે સારા કામ માટે આવ્યા છે, એ બધી વાત છોડી દે અને અત્યારે આપણે આવ્યા છે છોકરાનું. હું તો હજુ કહું છું કે આપણે અંદર નથી ગયા, અહીંથી જ પાછા જઈએ. આ ઘરની હાલત તો જો. અરે કેવી વાત કરે છે! અંદર મારી વાતચીત થઈ ગઈ છે, એના પપ્પા સાથે બધી વાતચીત થઈ ગઈ છે ને પછી તો આવી વાત કરે ચાલે? જે હોય તે એ બધી વાત છોડી દે, તું બધું મારા ઉપર છોડી દે ને. હું છે ને આ ઘર જોવાવાળો વ્યક્તિ નથી, હું માણસનો સ્વભાવ જોવાવાળો વ્યક્તિ છું. અને જેમ કરું તેમ તું અંદર ચાલ, આપણે જોઈને આપણે પછી વાત કરીશું. આપણે જે બધી ઘરે આપણે લોકો સાંભળે આ ગામડું છે. હાલ તું કંઈ સમજતી નથી. અને થોડું મોઢું સરખું રાખજે પાછી. હા, આવ. સમજતો તો માણસ નથી, પોતાની દીકરીને આવી હાલતમાં. અરે આવું છું. આવી જા. અરે આવો ધનરાજ શેઠ, કેમ છો? આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? કઈ તકલીફ નથી પડી. આવો. અરે આ થોડું જોઈને આવજો. જોઈને આવજો. આ તો આ લેવાનું. અરે કઈ વાંધો નહીં, કઈ ચિંતા નહીં. અરે મીરા, પોદરા તો સાફ કર. મારી ઘરવાળી છે ને. આવો ધનરાજ શેઠ, આવો. મામા, ધનરાજ શેઠ આવ્યા છે. બેસો શેઠ. રામ રામ સર. બેસો સાહેબ, બેસો. તમે અહીંયા બેસો. હા, તમે એમ બેસો. હા શેઠાણી, લ્યો તમારે સાફ કરી નાખો. અરે બેસો શેઠાણી. બેસો. આ મારા મામા છે ને, આ મામી છે. આ ભાવનગર થી આવ્યા છે. કેમ છો? તબિયત પાણી સારા છે? આ આપણા આદિ છે ને, એના થનાર સસરા છે. એમની દીકરી સાથે આપણા આદિની વાત ચાલે છે. બહુ મોટા શેઠ છે. બાકી બધું સારું છે ને? અરે એકદમ ફાઇન છે. તમે ખેતીવાડી જાતે કરો છો કે બીજા કોઈને આપો છો? અરે મારી ગામમાં 120 વીઘા જમીન છે. અરે તમારું તો નામ છે આખા ગામમાં અને આજુબાજુના બધા ગામમાં. તમારા જેવું નામ કોઈનું નથી. આ સૌથી વધારે રૂપિયાવાળા છે ને મામા, આ ધનરાજ શેઠ જ છે. અને મારે ખેતીનું કામ કરવાનું ન હોય, બધા માણસો જ કરે. આપણે જ ખાલી બેવન હોય વડલા નીચે, બીજું કાંઈ નથી કરવાનું. સાચું છે. આદિત્ય ભાઈ ક્યાં છે? જો આ તારા સસરા આવ્યા છે. અરે થનાર સસરા આવ્યા છે. જેમ સમજો તમે. હા જો. અરે આ ચોપડા મૂક. આજે તો ચોપડા મૂક. લે બેસ. આજે તો ચોપડા મૂક. તને એક્ઝામની તૈયારી ચાલતી લાગે છે. હા, એ નોકરી માટે તૈયારી કરે છે. અને મારો ભાઈ છે ને, મને એવું લાગે છે કે એક દિવસ આ ગામમાં સૌથી ઊંચી પોસ્ટમાં પહોંચશે. હા. અને તમારે ભણાવવો જોઈએ ને, ભણવાનો જ છે ને, પરીક્ષા આપીને પાસ થશે જ અને સારામાં સારી નોકરી પણ મળશે એને. જો જેટલું ભણવું હતું ને એને અમે ભણાવી નાખ્યો. બસ હવે એક સારી નોકરી લાગી જાય અને ઠરીઠામ થઈ જાય. બસ અમારે એટલું જ જોઈએ છે. બાકી આનાથી અમને બીજું કોઈ આશા નથી. તમારો ભાઈ પણ બહુ શરમાળ લાગે છે, કંઈ બોલતા નથી. કઈ જો આ ઝૂંપડામાં કેટલા લોકો રહે છે? આમાં તો હું, આની ભાભી અને મારા દાદીમાં છે ઈ. મહેમાનને પીવડાવો પાણી. આ મારી ઘરવાળી છે. જય શ્રી કૃષ્ણ. પાણી અમારા કુવાનું જ છે. હા, મસ્ત મીઠું પાણી છે. તમારે પાણી નથી પીતા? મિનરલ પીવું છું, આ નથી પીવું. અરે હા, એમને તો પેલા મશીનો વાળું પાણી લે મન તો પીવા દે. કઈ નહીં. લ્યો મામા, તમે પીવો પેલા. અરે મામા પીવો ને. મામા મારા છે ને બહુ શરમાય. મામી, આ મામા તમને ક્યાંક ફરવા લઈ જાય છે નહીં લઈ દેતા? આજે માંડ કેટલું કીધું ને ત્યારે આવ્યા. તો બોટલ લઈ આવું? શેરીમાંથી મળે જ પાણીની બોટલ. ના, અને નાના કઈ વાંધો નહીં. એમ બી એને ખાંસી શરદી વધારે છે અને ઠંડુ પીને પછી છે ને નાક બંધ થઈ જાય. ચા મૂકીશ બધા હાટું. હા. હું ચાય નથી પીતી.
તો કેવી વાત કરે છે તમારી ના મને નથી ગમતું માસી અરે હા એમને બાધા હશે દીકરીના ઘરનું પાણી ચા કાંઈ નહીં પીવે તો તોય કામ કર પેલા બાજુવાળા શારદાબેન છે ને એમને કે થોડી ચા મૂકી દે મહેમાન માટે હે માસી અરે તમ ચા ન પીતા તો કોફી બનાવું અમારે કાંઈ નથી અને પહેલી વાત તો એ કે આ મારા વરે કીધું ને એટલે અહીંયા આવીશું બાકી મને તો આ ઘરમાં મારી દીકરીને દેવાનો કોઈ રસ જ નથી. હા બધી વાત આપણે ઘરે જઈને કરશું આની વાત ને તમે ગોવિંદભાઈ તમે ધ્યાનમાં નહીં લો આ બધી વાતને આ બધી વાત આપણે ઘરે જઈને કરશું પણ આનો છે ને બોલવાનો સ્વભાવ વધારે છે ને એટલે બોલે છે જુઓ મને અહીંયા ફાવતું નથી ગરમી લાગે છે હું જાઉં આ તો પંખો છે ને આ રૂમમાં પંખો છે તમે ન્યા જતા ઓલો વીંછણો હશે પવન નાખું અરે રીત છે અમારી વાત તો સાંભળ મારે નથી અરે પણ થોડીક શાંતિ તો જુઓ તમારો ભાઈ ભણેલો ગણેલો હશે ઠીક છે તમારું ઘર અમારા ઘરને લાયક નથી આ તો મારી દીકરી પ્રેમમાં પડી છે ને એટલે અમારા વરના કહેવા પર ને મારી દીકરી માટે આવી છું બાકી આવું ઘર અમારા નોકરોનું પણ નથી સમજ્યા અરે બેન તમે કેવું મારી વાત સાંભળો ગોવિંદભાઈ આ શું છે કે અમારી એક દીકરી છે ને એને પરણાવવાની હોય ને એટલે એનું મમ્મીનું મગજ છે ને થોડુંક ક્યારેક છે ને આ થઈ જાય છે કંટાળી ગઈ છું. ને અને એની થોડી દવા પણ ચાલે છે માનસિકની એટલે થોડું ક્યારેક બોલે છે શું માનસિક? પણ તમે ના એવું નથી બેન પણ એવું થોડીક દવા ચાલે છે ને હમણાં અને જે મેં કાલે જ દવા લઈને આવ્યા છે ને એટલે થોડુંક એનું માઇન્ડ પર તમે લેતા નહીં કઈ વાત ગોવિંદભાઈ બકરીનું દૂધ પીવું છે અરે ના ના અત્યારે બધી બાધા ને અત્યારે બધી દવાઓ ચાલે છે ને એટલે એ બધું ઘરનું જ પીએ છે બધું બહારનું કાંઈ પીતી નથી હા તો ન છૂટકે મારે લાવવા પડ્યા એમને ઠીક છે હવે મને ઊભી કરો મારે તો જવું. આપણે લગ્નની તારીખને તમે શું લગનની તારીખ છો, મારી હજુ વાત. તો ઘર જોવા આવ્યા છીએ ઠીક લાગશે ને તો કરીશું અરે ગોવિંદભાઈ તમે ચિંતા નહીં કરો અરે તું ઉઠ ધ્યાન તું બહાર ઉભી રહો હું આવું છું વાત કરીને એને હેંટાણે દવા પીવડાવજો ગાંડા થઈ જાય ડો તું ગાડીમાં બેસ હું આવું છું કઈ નહીં હું પણ રજા લઉં છું ગોવિંદભાઈ તમે ચિંતા નહીં કરતા મને તમારો ભાઈ પસંદ છે અને એને પણ હું મનાવી લઈશ તમે ચિંતા નહીં કરતા ઠીક છે ઠીક છે હવે ચાલો ને એ આવ્યો ચા ફેંકી દઉં કે તારું મગજ ખરાબ થઈ ગયું છે ચા ફેંકી દે આ મામાને ગ્લાસ ભરીને ચા આપ અને મામીને પણ અને અમને કપમાં આપજે આ ચા છોકરી આટા લૂસ નથી માં તો લઈ ગઈ મને હું પહેલાં કહેતો હતો તને હવે આટલા વધારે પૈસાવાળા છોકરી હાથે તે પ્રેમ કરીને ભૂલ કરી નાખી છે આ કેમ ભેગું થાય આપણી હારે જુઓ મોટા ભાઈ મને નહોતી ખબર કે એ આવી રીતના વાત કરશે તમારી હારે આ સંધ્યાના બા તો બહુ અઘરા છે એમ મને સંધ્યાએ કીધું હતું કે એનો સ્વભાવ થોડોક ચીડિયો છે પણ આટલો નહીં એ ખબર નહોતી એ તો ગુસ્સામાં ગયા છે અહીંયાથી હવે ખબર નહીં શું થશે સારું જા તું તારી ચોપડી લઈને વાંચવા બેસ જા મામા હું કહું છું આ તમારા દીકરા માટે છે ને થોડુંક માપનું ગોતજો આવું માથે પડે ને એવું નહીં આ મામી જાઓ લો જમવાની તૈયારી કરો ના પાડી હતી કે નથી જોવું મારે નથી જોવું પણ પછી હં? બેટા મમ્મી પપ્પા આવી ગયા તમે હા હા અમે જઈ આવ્યા દેખાય છે વાત ને થઈ? કે આવી ગયા અમે શું વાત થઈ આવો છોકરો પસંદ કર્યો છે અને આખા રસ્તે શું સમજાવતા હતા મને ભણેલો છે ભણેલો છે ભણેલો અરે ભણેલાને શું દિવેલ પીવાનો અરે તને આ છોકરામાં વાંધો શું છે આટલો રૂપાળો દેખાય છે હજી તો ભણી રહ્યો છે હવે નોકરી લાગવાની તૈયારી છે ને હજી તો આગળ ભણતો જ જાય છે બહાર રહીને પરીક્ષાઓ આપે છે મને સમજાતું નથી કે તમને નથી ખબર પડતી હં તમને નથી ખબર પડતી કે આજે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે મને ખબર પડે છે ને એટલે જ હું તને જોવા લઈ ગયો હતો તારે ખોરડું જોવું છે ને તારે ઘર જોવું છે ને ઘર જોઈને શું કરવાની તું માણસનો દિલ તો- આખી જિંદગી આપણી દીકરીએ ઘરમાં રહેવાની છે સમજતા કેમ નથી તમે આખી જિંદગી આ ઘર નથી રહેવાનું આ ઘર એનું બદલાઈ પણ જશે તમે સમજતા કેમ નથી એ છોકરો તારે લાયક નથી પણ મમ્મી તમને ખબર છે હું એને કેટલા ટાઈમથી ઓળખું છું અને હું સાચું કહું છું એ દિલનો બહુ સારો માણસ છે અને ભણેલો ગણેલો છે ઓ હું પણ બેટા. ભણેલી છું દિલથી છે ને કોઈ કામ નથી બનતા અને ઘરે ગયો હતો ને તો એમ થતું હતું કે ક્યારે નીકળી જાઉં બેસવાની પણ એ લોકો પાસે સરખી જગ્યા નથી રીચા. એવા ઘરમાં તું રહીશ મમ્મી બધા પૈસાવાળા ના હોય કંઈ પૈસો જોઈને તો પ્રેમ ના થાય ને જો તમે બાપ દીકરી બંને સમજી લેજો
મને છે ને હા જરાય મંજૂર નથી. હું આ સંબંધ માટે ક્યારે હા નથી પાડવાની. ભલે તું હા પાડે કે ના પાડે મને અત્યારે કંઈ ખબર નથી પડતી, પણ મારી દીકરીએ જે નક્કી કર્યું છે ને એમાં હું પૂરો એને સપોર્ટ કરીશ અને તારે પણ સપોર્ટ કરવો પડશે. અરે શું સાથ આપો છો તમે? તમે બાપ થઈને દીકરીને હાથે કરીને કૂવામાં નાખવાની વાત કરો છો? આને તો કૂવો કહે છે. અરે ભણેલો ગણેલો છોકરો છે અને તને ખબર નથી એનો સ્વભાવ કેવો છે. તો હા. શું સ્વભાવનું શું કરવાનું? હા, સ્વભાવથી બિલો ભરાશે, સ્વભાવથી જિંદગી નીકળશે. રહેવા દો, હવે રહેવા દો. પણ મમ્મી તું શું કહેવા માંગે છે? હા, બંગલામાં અને સારા મકાનમાં રહેતો સારા હોઈ શકે. હજુ કહું છું, મારા ભાઈએ જે માંગુ બતાવ્યું છે ને ત્યાં આપણી સંધ્યાને પરણાવી દઈએ. કરોડો રૂપિયા છે, એકનો એક દીકરો ના છે. હું નહીં કરું ત્યાં લગ્ન. કોઈ માણસ કાંઈ પૈસાથી જ નથી અંકાતો. અને એ પણ સારું એવું ભણેલો છે, કાલ સવારે સારી એવી નોકરી કરશે તો એની પાસે પણ પૈસા આવશે જ ને. અને પૈસા આવશે ત્યારે મારી પાસે બંને વસ્તુ હશે, પૈસા અને દિલ અને સારો માણસ પણ. બધું ભવિષ્ય છે, બધું ભવિષ્ય છે અત્યારનું જો. અને ભવિષ્યમાં એ કમાશે નહીં કમાય, શું કરશે શું નહીં, એ બધું છે ને થશે એના પર છે એના પર નથી. એટલે મહેરબાની કરીને તું અને તારો બાપ સમજી જાઓ ને તો વધારે સારું છે. જો રીચા, મારી દીકરીએ નક્કી કરી લીધું છે ને એની ખુશીમાં જ મારી ખુશી છે, સમજી લેજે. હા, તમે સમજતા કેમ નથી? દીકરીએ તો નિર્ણય લીધો પણ દીકરી નિર્ણય ખોટો લઈ રહી છે તો ખોટી વાતમાં એનો સાથ ન અપાય એટલી ખબર નથી પડતી આ તમને? ખોટી વાત નથી. હું ઓળખું છું, હું જાણું છું એ લોકો કેટલા છે ને સારા સ્વભાવના વ્યક્તિઓ છે, તને ખબર છે? એટલે ભલે લોકો ખોટું નાનું હોય પણ દિલના બહુ મોટા છે એ લોકો. તમે સમજો એ જો હું કહી દઉં છું, હું લગ્ન કરીશ ને તો ત્યાં જ કરીશ, નહીં તો નહીં કરું. સંધ્યા જો રીચા, તે મારી દીકરીનું દિલ તોડી નાખ્યું છે અને મારી દીકરી જો કદાચ તારી વાતને ધ્યાનમાં લઈને આડાવડા પગલાં છે એ પહેલાં હું તને ચેતવી દઉં છું. તું છે ને તારા સ્વભાવમાં સુધારો કરી લેજે. તો આવડા મોટા મકાનમાં રહીને પણ તું છે ને સ્વભાવ સુધારી નથી શકી હજી. ત્યાં પણ તું કેટલું બોલતી હતી, તને ખબર છે? જે તારા બોલવાનું નહીં હોય જે બોલતી હતી ને એ બરાબર જ બોલતી હા, હતી. તો એ આપણે ઘરે પણ ચર્ચા કરી શકતા હતા. બસ કરો હવે. નહીં સુધરે એમ ને. હવે આ તારી આ વાતને લીધે જોજે અમારી દીકરી કરી આડાવડા પગલાં ભર્યા ને તો અમારાથી આ ગામની બહાર પણ નહીં નીકળાશે. બંધ કરો. કોઈ આડું અવડું પગલું નહીં ભરે. અને બાળક તો જીત કરે, એની કઈ જીત પૂરી કરવી ને કઈ નહીં ને એ આપણને ખબર હોવી જોઈએ. સમજ્યા તમે? હા, એની જીદ નથી. હા છે ને એને પ્રેમ કરી રહી છે એટલે એને ક્યારેય ભૂલી નહીં શકશે. અને કદાચ તારા કહેવાથી આપણે બીજે કદાચ લગ્ન કરીએ ને તો પ્રયત્ન સુખી નહીં રહી શકે. બસ કરો ને હવે. ક્યાર ના મંડી પડ્યા છો એકની એક વાત. ઠીક છે. હે ભગવાન, હવે આજકાલ છે ને માણસો પર ભરોસો ન કરાય. એ હાચન ગાંડી હતી. ઓલા વ્યવહારની વાત કરો છો? વેવાડ હે ની લે જેમ તેમ બોલતી હતી. હવે બોલે, પૈસાવાળા માણસ છે અને હવે આપણું ઘર કદાચ નબળું ભરેલું છે એટલે બોલે. એના માટે એટલું બધું મગજ પર ન લેવાનું તો હોય. આપણો છોકરો કાંઈ છોડીને ભગાડીને નથી લાવ્યો તો આટલું બધું બોલવું પડે. એ તો હારું થયું કે માણા વચ્ચે મારી જીભ ન ખુલી. ભગાડી નથી લાવ્યો તો હું થઈ ગયો? પ્રેમ તો કર્યો છે ને. હવે મારા ભાઈએ ખબર નહીં હવે આટલી બધી રૂપિયા છોકરી હારે પ્રેમ કરાતો હોય, કોઈક આપણા જેવું ગોતવાનું હતું. તો પ્રેમ છે એ કાંઈ થોડી જોઈને થવાનો હતો. થઈ ગયો તો થઈ ગયો. પણ હું એમ કહું છું કે સોડીની માં હોય તો જીબડો ટૂંકો ન રાખે થોડો. આવડો જીબડો લઈને આ ધોડી આવી તે. અરે હવે દરેક માણસનો અલગ અલગ સ્વભાવ હોય અને એની પાસે 2 રૂપિયા વધારે છે તો કરે. શું થયું? કાંઈ નહીં કાંઈક હતું કોને ખબર. હવે તને મચ્છરથી બીક લાગે. હવે કેવી બીકનું છું તું? હું તમને એક વાત કહું, માણા તો હે ને ભોળું હોવું જોઈએ મનનું. ગમે ને આ જાય ને તો નિખાલસતાથી ભલે 2 શબ્દ બોલી દે એનો વાંધો નહીં, પણ પેટમાં કાતી હોય ને એને યાર સંબંધ ન રખાય. હા, પણ હવે નાય ન પાડી શકીએ ને. હવે આપણે કયા મોઢેથી એ ના પાડીએ? હલો, આપણે તો નાય પાડી દઈએ કે આપણે નથી કરવું, પણ આપણા આ ભાઈને કોણ સમજાવે આદિને? તે ભાઈએ નહીં સાંભળવું હોય, ભાઈને એટલી ખબર નહીં પડતી હોય કે આજે અમારા ઘરે આવીને મારા માવતર સામે ગમે એમ બોલતી હોય, એ બાઈ કાલે સવારે શું કરશે એમ. ભાઈ એને સમજવું જોઈએ ને. પણ એને કોણ સમજાવે? હવે પ્રેમનો ભૂત એવો જડ્યો છે કે ના મોટા ભાઈ, લગ્ન તો આની હારે જ કરીશ. તેલ લેવા ગયો આવો પ્રેમ. ઘરનાનું માન ન જાળવે ને એને પ્રેમ ન કહેવાય. સાચો પ્રેમ તો પરિવાર આરે હોવો જોવે. હવે સમય બદલાઈ ગયો છે. આજકાલ પરિવાર કરતા છે ને આ બધી છોડીઓ વધારે એ થઈ ગઈ છે. મારે કાંઈ નથી સાંભળવું. હું તમને હો વાતની એક વાત કહી દઉં, મારું જીરી કંઈ મન નથી ઘરમાં. 100 લાખ રૂપિયાની હોય ને કદાચ તો માર નથી જોતી. અરે પણ વ્યવહાર તો કેટલા સારા છે. બિકસાકડો કેવું કેવું કહેતો હતો. બિચારો બોલતા વિચારતો તો જોયું નહીં તમે? તમારે વિચારવું પડે જ બોલતા. અરે ક્યાં વિચારતો હતો?
પણ એના મનમાં છે કે ભાઈ ગમે એ છે પણ માણસ હારા છે, પણ એને એવું હોય એટલે આપણે ક્યાં એમાં આપણે દીકરી ઘરે લાવવાની છે ને, આપણે ક્યાં આદિને ત્યાં મોકલવાનો છે. દીકરી ઘરે લાવો કે દીકરીને ઘરેથી વડાવો, બે ના માવતર સીધા હાલે ને તો ઘર હાલે. આ ભામણ લગ્નના ફેરા ફેરવી દે, કાંઈ ઘર થોડા હાંકી દે. જો હવે તું થોડીક નિરાત રાખ, બધું સારું થઈ જાય. અને આ આપણી પહેલી મુલાકાત છે એટલે કદાચ મન મેલ ન બેઠો હોય, આપણે 2-4 વાર એમની હાથે જઈએ, વાતચીત કરીએ. એક કામ કરીએ આપણે, હું નહીં આવું. જઈ આવું છે એમને ના ઘરે? ના ના ના, મારે કાંઈ કામ નથી. ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા હોય ને તો આ નાક કપાઈ જાય. એ ત્યાં કોણ જોવા જવાનું છે? એવું હોય તો આપણે બંને એકવાર મળીએ અને એમને સમજાવીએ કે ભાઈ જો આમ ન હાલે. તમે ખરેખર આટલા ભોળા છો કે નાટક કરો છો? ભોળા એમાં ભોળાનો ક્યાં સવાલ આવ્યો? ભોળા જ કહેવાય આને. આપણી કોઈ પણ આબરૂ ન રાખે એની ઘીરે જવાય કોઈ દી હે? જવું પડે, ખર્ચ હોય તો જવું પડે. હવે આ મારા ભાઈના ત્યાં લગ્ન કરાવવા છે ને એટલે હવે થોડુંક ભોળું થઈને ત્યાં અમને પગે પડાવવું પડે કે ભાઈ હાલો પરણાવી દો. બીજો મારે મન નથી, પણ તમે કહો છો એટલે આવીશ. હા ભાઈ, તારો બહુ આભાર. તે તો મારે લગ્ન કરીને બહુ મોટો ઉપકાર કર્યો છે મારી હારે. આ સંભળાયું ને? આ ટોણું માર્યું ને મને? તો હું નથી માર્યો, આભાર માનું છું તારો. તો વાંધો નહીં. હવે જમવાનું બનાવવાની પેલું મામી બિચારી ભૂખ લાગતી હશે અને તને ખબર વારે ઘડીએ ખાવાનું જોઈએ છે. મગજ કામ નથી કરતું, ઘડીક શાંતિ રાખો ને, બળી જાય. એ કામ કરશો, ચટણી રોટલો જ કરી નાખ. ચટણી હું વાટી નાખું, રોટલો તું કરી નાખ. બહુ સારું. હાલો 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 હાલો, વાર લગાડો. વાંચવાનું શરૂ છે એમ ને? હા મોટા ભાઈ, આ ચોપડી કેટલી વાર વાંચી નાખી તે? ઘણી વાર, પણ એટલે જ્યાં બધું યાદ રહી ત્યાં સુધી વાંચવું પડે એમ ને? હા એટલે આ ચોપડી એક ભાગમાં નહીં પણ 5 ભાગમાં વેચાયેલી છે. એટલે બીજા જે વાંચ્યા હતા એ નાગલના ભાગ હતા, આ બાકી હતું. હું શું કહું છું, બોલો. આજે તારા મતલબ ઓલા વેવાણ ને વેવા આવ્યા હતા સવારે, સાસુ સસરા હજી થયા નથી. ક્યાં સાસુ સસરા બનાવી દીધા તે? થનાર સાસુ સસરા તારા. તારા સસરા જો કે બિચારા કંઈ વધારે બોલતા ન હતા, પણ તારા સાસુના વર્તન પરથી એવું લાગે છે કે એ કદાચ હવે આપણું આ ઘર જોઈને થોડુંક મન મોડું કરે છે. જુઓ ભાઈ, એ તો શરૂઆતમાં બધાને એવું જ લાગે. માની લ્યો કે આપણે તો આ કાયદેસર વાત કરીએ છીએ, બાકી વિચાર કરો તમે કે મને ને સંધ્યાને કાંઈ વાંધો નથી તો બીજા કોઈને શું વાંધો હોવાનો? જો એ વાત સાચી છે, તમને કંઈ વાંધો નથી, બંને એકબીજાને પસંદ કરો છો. પણ શું છે કે આ સંબંધો છે ને ખાલી એકબીજાને જોઈને ન કરાતા હોય, સરખા સરખા જોઈને બધા કરતા હોય. અને તારા સસરાનું ઘર તો કેવું મોટું છે આપણાથી, 120 વીઘાના ખાતેદાર છે ને આપણી પાસે 3 વીઘા જમીન છે, એમાં આપણે રેડીને ખાઈએ છીએ. તો શું થઈ ગયું? તમે વિચાર કરો ને કે એમની પાસે છે પણ સંધ્યા લગ્ન કરીને તો બહાર જ જવાની છે ને, અને એ મને પ્રેમ કરે છે, એને મારા ઘરથી કે મારાથી વાંધો નથી, તો પછી એ લોકોને એ બધું ક્યાં જોવાનું છે? જો સંધ્યાને કંઈ વાંધો નથી એ વાત તારી સાચી છે, પણ હવે એની માને આ સંબંધ પસંદ નથી અને એ એની સરખું જોતી હોય કે ભાઈ અમારા જેવું હોય તો હું મારી દીકરીને ત્યાં દઉં. ભાઈ તો એક કામ કર ને ભાઈ, તારા માટે બીજી કોઈ સારી છોકરી ગોતી કાઢશું. અને આ પ્રેમ રેમ તો શું છે, થોડાક દિવસમાં બધું એ ભૂલી જશે ને તું ભૂલી જશે, અને તું નવી છોકરી હારે કોઈક આપણે લગ્ન કરાવશું ત્યાં તારું સેટ થઈ જશે. કેવી વાત કરો છો? જુઓ, હું એને ભૂલી નહીં શકું અને કહી દઉં છું, તમે જો એવું જ વિચારતા હોય ને, આ ટીકડીઓ રાખી જ છે બધી, એક હારે પી જાય પછી કહેતા નહીં મને. ગાંડા કેવી વાત કરે છે? આ તો આ મોટા બાપુજીની દવા છે, બીપીની આ બધું હોય ને એની દવા છે, તું પીતો નહીં તો બીજી મરી જાય. ભાઈ આટલો બધો ભણાવ્યો ગણાવ્યો આ છોકરી માટે દવા પીને મરવા માટે તને ભણાવ્યો? મારે ગમે એ થઈ જાય, હું લગ્ન એની હારે જ કરી, હું કહી દઉં તમને. અને જરૂરી છે કાલ સવારે નોકરી બોકરી મળી જાય મને, પછી હું સારી કમાણી કરતો હોઈશ અને ઘર બર બધું સારું થઈ જાય ત્યારે. તને જો બધું સારું થઈ જાય, મને ખબર છે કે તું ભણે છે, ગણે છે, નોકરીની તૈયારી કરે છે, તને સારી પોસ્ટ મળી જશે. તમે જ કીધું તું ને મને કે તારે જ્યાં લગ્ન કરવા ત્યાં કરાવજો, તો હવે તમે કેમ આવું બોલો છો? અરે હું તો કરાવવા રાજી જ છું ને, મેં તને લગ્ન માટે ના નથી પાડી ને, પણ આ ઓલા વેવાણ જો ને આવું કરે છે તો આપણું મન મોડું થઈ જાય. કાલ ઉઠીને કંઈક આપણું નાક કપાયું તો. મને સંધ્યા ઉપર વિશ્વાસ છે અને મારા સસરા ઉપર પણ. એનો સ્વભાવ તો સારો છે ને, અને સંધ્યા ક્યારેય બોલી ફરશે નહીં. તો વિચાર કરી લો તમે કે તમારે મારા સાસુની સામે હું કામ જોવાનું?
એ ભલે ને બોલ્યા કરે, એ લોકોનું કાંઈ બધાનું ન હાલે, એ તો મનાવી લે. હવે તને ખબર નહીં હવે શું પ્રેમનો એવો ભૂત વળગી ગયો છે. આ બધી ઉપાધિ મૂક કરાવી દઈશ તારા લગ્ન. હા બસ આપણે તારા ઓલા તારા હારાને વહુને વાત કરશે કે તારી હા મમ્મીની કે એને કે તારી મમ્મી થોડી સમજાવે, એની માને સમજાવે. હું વાત કરી લઈ બસ. હા હાલ તો આ ટીકડા મારા મોટા બાપુજીની કહે અહીંયા ગમે ત્યાં ન મૂકો, આ કોક પી જાય છોકરાઓ બોકરાઓ તો આપણે માથે પડશે. એક તો ગામના છોકરાઓ એટલા બધા આવે છે ને. અરે બેટા કેમ ઉદાસ થઈ ગઈ છે? છો બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. તારો બાપ હજી બેઠો છે, તારી ખુશીમાં જ મારી ખુશી છે. તું બિલકુલ છે ને મગજ પર આવી વાત નહીં લેતી, નહીં તો છે ને તું બીમાર થઈ જશે, તને તકલીફ પડશે, તારું કોઈ જગ્યાએ ચિત્ત મન લાગશે નહીં. એના કરતાં આ બધી વાત મગજ પર નહીં લે. તારી મમ્મીનો સ્વભાવ પહેલેથી જ આવો છે, તને ખબર છે ને? હા પપ્પા, મને બધી ખબર છે, પણ હવે મારી જિંદગીનું આટલું મોટું ડિસિઝન આમાં પણ મમ્મી એની જીદ પકડીને રાખશે ને એવી મને નહોતી ખબર. અત્યાર સુધી તો હું એ બધું સમજીને જતું કરતી કે કંઈ નહીં, મમ્મીનો સ્વભાવ આવો છે, પણ આ વાતમાં તો હું કેમ જતું કરું? જો બેટા, તારી મમ્મી છે ને પહેલેથી જ જીતી છે, પણ તું એની વાતને મગજ પર જરા પર નહીં લેતી. હું તારી સાથે છું. અત્યાર સુધીમાં તમે તને આવડી મોટી કરી, કોલેજ કરાવી, ભણાવી, તને ખબર છે ને તે જે કંઈ પણ વસ્તુ માંગી છે ને મેં તને આપી છે. એટલા માટે હું તને એ સમજાવું છું કે તને આ વસ્તુ મતલબ કે આ છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે ને તને ગમે છે તો તું જરાય ચિંતા નહીં કરતી. આ મારે તારા લગ્ન કરાવવાની જવાબદારી આ મારી છે, એટલે તું આ બધા વિચારો કાઢી નાખજે અને કોઈ પણ આડા અવડા પગલાં ભરવાના થતા નથી. તારી મમ્મીને હું સમજાવીશ ને તારી મમ્મી સમજી જશે. તમને ખબર છે, કોઈ પણ દીકરી છે ને પોતાના મનની વાત એની માને કરે કે કાંઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય, એ ખુશીની વાત હોય, બધું જ સૌથી પહેલાં એના મમ્મીને કહે. પણ મારે કોને કહેવા જાઉં? મમ્મી મારી એવી કોઈ વાત તો સાંભળવા જ નથી માંગતા. એમને તો બસ પૈસાનું ભૂત જ માથા પર ચડેલું છે. પણ બેટા એનું કારણ છે તારા મામા. તારા મામાએ છે ને એના જ કોઈ કુટુંબની અંદર સારો છોકરો છે ને એની વાત કરી છે ને એ વાતથી લઈને તારી મમ્મી બસ એક જ રટણ કરે છે કે એ છોકરો બતાવો, એની સાથે વાતચીત કરો. પપ્પા, હું ના નથી પાડતી કે છોકરો નહીં સારો હોય, એ છોકરો સારો હશે, પણ જ્યારે કોઈ બે માણસના મન જ ના મળે તો જોડે જિંદગી કાઢવાનો શું મતલબ છે? સાચી વાત પૈસો છે. તો આજ છે ને કાલ નથી. હા બેટા સાચી વાત છે તારી. મારી પાસે પણ ક્યારેક ક્યાં શું હતું, કાંઈ નહીં હતું, અને આજે બધી પ્રોપર્ટી જાહો જલાલી છે જ ને. તેમાં છોકરા પાસે પણ ભલે હાલમાં કંઈ નથી, પણ એની પાસે એજ્યુકેશન છે, એની પાસે સારો સ્વભાવ છે, એની પાસે સારું રૂપ છે, બધું જ તો છે એની પાસે. ફક્ત તારી મમ્મી ખોરડું જોઈને ના પાડે છે ને એ મને પણ યોગ્ય નથી લાગતું. પણ તું ચિંતા નહીં કરતી. તમને ખબર છે કે આ બધું તો નસીબનો ખેલ છે. કદાચ તમે મને કોઈ પૈસાવાળાના ઘરમાં પરણાવશો અને મારા નસીબમાં નહીં હોય ને તો હશે એ પણ જતું રહેશે, અને જો મારા નસીબમાં હશે ને તો જ્યાં નથી ને ત્યાં પણ ઘણું આવી જશે. અરે બેટા મને વિશ્વાસ છે ને કે તારા પગલાં એ ઘરમાં પડશે ને તો એ ઘર પણ છે ને ખુશીથી ભરાઈ જશે અને આગળ જશે એ લોકો પણ. મને વિશ્વાસ છે તારા ઉપર પૂરેપૂરો. પણ હું એ ઘરમાં જઈશ તો ને મમ્મી જે રીતે કહી રહ્યા છે એ રીતે મને નથી લાગતું કે મમ્મી મારા લગ્ન થવા દે. થશે બેટા, તારી જ્યાં ખુશી હશે ને ત્યાં જ થશે તારા લગ્ન. તું ચિંતા નહીં કર, હું બેઠો છું હજી. તારો બાપ હજી જીવે છે. તારી મમ્મી ગમે તેટલા ધમ પછાડા કરી લે ને પણ એ સક્સેસ નહીં જાય. અને એ જે કહે છે ને કે તારા મામા એક છોકરો બતાવે છે ને તો એને હું બહારથી હું પણ જોઈ આવીશ અને હું ના કહી દઈશ. એની ખાલી જીદ એ જ છે ને કે બસ મારા ભાઈએ જે વાત મૂકી છે ને ત્યાં તમે કેમ છે તમે. હા, પણ એ પણ હું એને પૂરું કરી દઈશ અને ના કહી આવીશ. ઠીક છે બેટા? છા તું રૂમમાં આરામ કર અને બહુ મગજ પર નહીં લેતી, કારણ કે તારી તબિયત બગડી જશે. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. તબિયત સારી છે ને? અરે કોઈ અરે વાંધો નહીં. હા તો જીવ હોરો ને? અહીંયા શું કરો? અરે કઈ નહીં આ ઊભા થાવ તમે. ઊભા થઈને આમ હાલો વાત કરવી છે. ઊભા થાવ ને. અરે શું છે બિચારી બા પાસે બે ઘડી બેસવા દે ને. બિચારી બા? ભગવાન ક્યારે ઉપાડી લે. બિચારી બા? શું થયું? જો આ ડોહીના કારણે આપણી જમીન આપણા હાથમાંથી વહી ગઈ તોય તમે મોટા બાપુજી સાંભળી જશે કે મારા
મારા દાદી છે ગમે તો હું કાંઈ મોટા બાબુજીથી બીતી નથી. શાંતિ રાખને પાછા ઝઘડા કરાવશે એક તો માંડ બધા ઝઘડા પૂરા થયા તમે હું કામ પાછા- આવ્યા અહીંયા? અરે માંદા છે ક્યારેક ભગવાન શું કરી નાખે એટલે બે ઘડી બેસીને તો મુલાકાત ઉંમર છે જવા જેવડી, આટલું તો જીવા. હવે તો ભગવાન લઈ લઈને તો હારું. ભગવાન તમે નવરા હોય ને મારું સાંભળતા હોય ને તો આ બાને લઈ લેજો. અરે બિચારાને જીવા દે ને તને શું નડે છે મારા મોટા બાપુજી સાચવે છે ને એને આપણે ક્યાં ચવવા પડે છે નડતરની ન હોય, બધી વસ્તુનો એક ટાઈમ હોય. આપણી ગાડી હોય, આપણે અમુક વરસ સુધી વાપરી, પછી બગડી જાય તો આપણે હું પકડી રાખવી, મૂકી દઈ ને નાખી દઈ ને બીજી લઈ આવી કે નહીં? એ ગાડીમાં જીવ ન હોય ને આમાં તો જીવ છે અને આ છે તો અમે બધા પેદા થયા છે આ નો તો આપણે અમે બધા ક્યાંથી હોત ઈ હતા એટલે આપણે પેદા થયા, ને ઈ હતા એટલે આપણે દુઃખી હોતા નહીં થયા ને. મોટા બાપુ એના ઈ ડોહીમાના નામ ઉપર બધી જમીન લઈને વયા ગયા. અરે પણ હવે મોટા બાપુજી સાચવે છે થોડું વીઘું બે વીઘું વધારે લઈ લીધો હોય એમાં શું બળતરા કરવી હે ભગવાન, ભોળા તે હાવ ભોળા રહ્યા તમે. તમે શંકર બાપાની પૂજા કરી નાના હતા ત્યારે? જો પૂજા તો મેં ઘણા બધા બાપાની કરી હતી મતલબ ઘણા બધા ભગવાનની કરી હતી ત્યારે તો તારા જેવી પત્ની મળી છે મને તમને એક વાત કહું, હા હું છે ને આમ ભોળી છું, મારા દિલમાં દયા છે માણા પ્રત્યે, પણ મને ખોટા માણા નથી ગમતા. આ મોટા બાપાએ જે કર્યું ખોટું નથી કયું, હાલો ખાઓ મારા સાંભળ્યો. જો મોટા બાપુજીએ જે કર્યા એ એમના કર્મ પણ આપણે આપણા કર્મ સારા રાખવાના ને પણ કેમ હારા રાખવામાં? એટલે આપણે કાંઈ ભગવાન થોડી છીએ કે કોઈ આપણી કોઈ ખોટું કરીને આપણે બોલી નહીં? એ બધું છોડ અને આ આદિત્ય ક્યાં ગયો સવારનો દેખાતો કેમ નહીં ગયો છે ને બાઈને મળવા, ટેવ તો છે જ તે. અમે ફોનમાં આ શું કરે છે, ક્યાં છું, આવું શું? હવે એની પરીક્ષા છે 2 દિવસ પછીની તૈયારી નથી કરતો મને કાંઈ કયો માં. મને તો છે ને છોડી એ નથી ગમતી, તમારા મોટા પપ્પા નથી ગમતા, અને છોડીની માય નથી ગમતી. હું તો ગમું છું કે હું નથી ગમતો ન ગમતા હોત તો બીજો કાંઈ રસ્તો હતો? રહેવું જ પડે. હવે તો ક્યાં જવું? ઘણા રસ્તા છે હા મતલબ શું બોલ્યા? ક્યાંક એવું તો નથી ને કે તમારો ભાઈ પ્રેમ લગ્ન કરવાનો છે એટલે તમને હરખ બીજી વાર ઉપડો હોય? ના ના એવું કાંઈ નથી તું ખોટું ખોટું ચિંતા કરે છે તમે ઘરે હાલો ને. હા હાલો બા હજી જય શ્રી કૃષ્ણ તબિયતનું ધ્યાન રાખજો કે જરૂર પડે તો કહેજો પાછા એ તો કેમ કે બિચારના આટલી બધી વાર લાગે મને અહીંયા મળવા બોલાવે ને પછી પોતે ખબર નહીં ક્યાં જતો રહે ને એ જ. જો હું મળવા આવતો જ હતો પણ થોડી વાર લાગી. સંધ્યા તારી સાથે થોડી વાત કરવી છે એટલા માટે તને બોલાવી છે. હા બોલ. હા તારા બાન બાપુ આવ્યા હતા ઘરે. બાપુને તો કંઈ વાંધો નહોતો પણ તારા બા તો જેવી રીતના વર્તન કરતા તેના ઉપરથી એવું લાગતું હતું કે એને જરાય ગમ્યું જ નથી. આ તને ખબર છે એટલે મારું ઘર જોયું તો ઘર ન ગમ્યું, પાણી ન પીધું, ચાની ના પાડી અને મારા ભાઈનું ને અમારા બધાનું અપમાન કર્યું એ તો જુદું. જો આદિ એના માટે હું તને સોરી કહું છું. મારા મમ્મી છે ને થોડા અલગ છે, એને આ બધું જોયું નથી એટલે, અને હું પણ એ રીતે જ મોટી થઈ છું. મેં ક્યારેય આવું બધું જોયું જ નથી. હું માનું માત્ર ને માત્ર તારા માટે આ બધું કરી રહી છું. હું બધું માનું છું પણ મને એ કહે ને, તે જ મને કહ્યું હતું ને કે હું લગ્ન કરીશ તો તારી સાથે, અને તને મારાથી વાંધો નથી, મારા ઘરથી વાંધો નથી, તો પછી તારા બાને કેવી રીતના હોય શકે? મારા ભાઈ કહે છે કે એમને ન ગમતું હોય તો તું આ જીદ છોડ દે અને તારા લગ્નમાં બીજે કરાવી દેવું. એટલે તું તારા ભાઈની વાત માની પણ ગયો? હું માન્યો નથી. મેં કીધું કે મને સંધ્યા ઉપર ભરોસો છે અને વિશ્વાસ પણ, એટલે હું તો તારા ભરોસે બેઠો છું. આપણે હારવાર ભણીએ છીએ, તને ખબર છે કે હું આ નોકરી માટે અત્યારે તૈયારી કરું છું, તો આજની તો કાલ નોકરી તો મળી જ જાય ને, પછી બધું બરાબર થઈ જાય. સંધ્યા તારા બાને સમજાય ને? મેં મારા મમ્મી પપ્પા સાથે બંને સાથે વાત કરી. મારા મમ્મીને મેં એમ પણ કહ્યું કે એ છે ને જલ્દી સારી એવી નોકરી લઈ લેશે, એને નોકરી મળી જશે પછી કંઈ વાંધો નહીં આવે. અને માણસ તો દિલનો સારો છે ને, ભલે પૈસા નથી, પૈસા તો આજ છે ને કાલ નથી, પણ હવે મારા મમ્મી સમજવા જ તૈયાર નથી. પણ તું હોપ ના મૂકીશ હા, હું તો પણ હજુ મારા મમ્મીને સમજાવીશ. જોકે મેં કહી જ દીધું છે કે હું લગ્ન કરીશ તો આદિ સાથે, નહીતર નહીં કરું.
તો ઠીક છે. બસ આ જ વાત કરવી હતી કે તને તારા ઘરેથી સમજાવી અને તું સમજી નથી ગઈ ને, તે કંઈક વિચારી નથી લીધું ને કે હવે લગ્ન નથી કરવા એમ. અરે તું આટલો તો મારા ઉપર ભરોસો રાખ કે કોઈ મને ગમે તે કે હું નહીં ફરી જાઉં, હું તારી સાથે જ લગ્ન કરીશ. મને તારા પર ભરોસો છે અને રહેશે, અને આપણા પ્રેમ ઉપર પણ. તું બસ તારા બાને સમજાવી દે. બાકી અમે તો તૈયાર છીએ. મારા ભાઈને અમે મનાવીને જ રાખ્યા છે. અમને લોકોને તો કાંઈ વાંધો નથી. જો એમ તો મેં વાત કરી છે, પણ આજે પાછી હું એકવાર મારા મમ્મી સાથે વાત કરી લઉં. સારું, તું વાત કરી લે અને પછી મને જણાવજે. હા, સારું. તો જાઓ. હું ગયો છે ભાભી? ક્યાં ગયા હતા? કોણ? હું વાડીએ. એમ? તે વાડીએ ઢોર બાંધ્યા હતા, તમે જોયા હતા કે નહોતા જોયા? હતા ને? છે કાં ઓલા છૂટા હતા ઈ? છૂટા નહોતા, બાંધેલા હતા. ફાંકા ચીકવાનું બંધ કરો, વાડીએથી હાલી આવું છું. કયા ખૂણામાં હંતાણી બેઠા હતા? તમે કઈ બાજુ હતા? સીધો જવાબ આપો ને, ક્યાં ગયા હતા? જુઓ, હું આમ ત્યાં વાડીએથી બહાર નીકળીને પછી કોઈ નહોતું એટલે હું ત્યાંથી વહી આવ્યો બહાર, ગામમાં આવ્યો. ગામમાંથી બાજુના ગામમાં ને ત્યાંથી આ બાજુ. સોડી પાસે ગયા હતા રોલી? હે? શરમ આવે છે? એની માં ઘરે આવી નાક કાપીને વહી ગઈ. ન કોઈને બોલવા દીધા, ન કોઈનું હાંભળવું, ન કોઈની આબરૂ માન મર્યાદા કાંઈ જાડવું એણે. અને તમે હજી એને છોડીને મળવા જાઓ છો. હું કહીને આવ્યો બધું. જુઓ, મેં સંધ્યાને કીધું કે તારા બાએ બહુ અપમાન કર્યું અમારું, હા તો મારા ઘરનું. શું કીધું? તો એને કીધું ને, એ કહે કે હું મારી મમ્મી યાર વાત કરી લે એમ. અને મેં લગ્નનું કીધું તો એ તૈયાર છે લગ્ન કરવા. એને કાંઈ વાંધો નથી. તમે એ વિચારો ને, એને કાંઈ વાંધો નથી. અને બાને વાંધો છે તો એ મનાવી લે એને બાને. તમે કાંઈ વિચાર કરો છો જરાય? નકરું તમે બોલી જ નાખો છો. હું સમજાવશે એની બાને. એની બા એના બાપાનું ન સાંભળતી હોય, સોડીનું સાંભળે ખરી? અહીંયા એનો બાપો રોકતો હતો તો સાંભળતી નહોતી કોઈના બાપનું. હા, હું આ એટલે એમ કહું છું કે હા, સાચી વાત તમારી. તમને શહેરમાં છે ને ભણવા મોકલા હતા, પ્રેમ કરો નહોતા મોકલા અમે. અને પ્રેમ થાય માણાને આ ઉંમરમાં જ પ્રેમ થાય, પણ હાવ આમ ન હોય. હાલી ન નીકળવાનું હોય કે જી માણા આપણે આબરૂ ન રાખે ને લગ્ન કરી લેવાના. હવે ભાભી પ્રેમ થઈ ગયો છે ને લગ્ન યાદ કરવા છે. મારા ભાઈને વાંધો નથી તો તમે શું કામ આવું બોલો? વાંધો નથી. તમારા ભાઈને હે ને મારા કરતાં વધારે વાંધો છે, પણ એ બોલી ન થકતા. અને હું બિચારી ભગ પકડે એટલે બોલી જાઉં. જો હું તમને કહી દઉં છું કે એ ભલે ને એમ કે સંધ્યાને રહેવું મારી યારે છે ને તમારી યારે રહેવું છે ને, પણ એની માં વ્યવહારે તહેવારે પ્રસંગે હારે નર હે નહીં આવે. હવે એ અમુક વસ્તુમાં એ નહીં આવે તો હાલ છે, બીજું શું કરવાનું? આપણે એવું જરૂરી છે કે એમને લાવવા જ પડે? સોડી આવી જ છે સોડી બહુ સારી છે. એમ? એ તમને પ્રેમ થયો એટલે હારી લાગતી હોય. મેં મળી નથી ને જોઈ નથી, મને કેમ ખબર? તમે તો એને જોહો ઓળખી જ જાઓ ને, અને એનો સ્વભાવને જાણી જાઓ. પછી તમે કહો કે મા દીકરીમાં કેટલો ફરક છે, અને વખાણ કરતા થાકશો નહીં તમે. હે એમ એમ એ સોડી એટલી હારી હોય ને તો એને કહો ને માને સમજાવે, ઝીબડો કાપીને અહીંયા આવવાનું, એમને નહીં આવવાનું. સમજાઈ દે બસ. પણ તમે હવે ભાઈને કે એને કોઈને કંઈ ન કહેતા. આ જુઓ, મને જલ્દી નોકરી મળી જાય અને પછી બધું સારું થઈ જાય. આ આપણું ઘર, રહોડું એ અંદા સપના છે, સમજ્યા? માણાને સપના પૂરા કરવા હોય ને તો દોડવું પડે. પ્રેમ કરીને બાયું ભેગા બેહીને તો સપના પૂરા ન થાય. ભણાવ્યા ગણાવ્યા, નોકરી કરવા એવા થઈ ગયા છો, અને છોકરીનો વાંધો નથી. હાલો, હું તો એમ કહું છું ભલે, પણ કંઈક માણા હારા ગોઈતા હોય ને તો વાંધો ન. હું મહેનત નથી કરતો? હું કેટલી ઘણી વાંચું છું, તમને જ જોતા? એમ? ફોનમાં વાતો કેટલી ઘણી કરો છો? કાંઈ વાત કરતો નથી. બતાવો તો. વાત જ નથી કરતો, હું બતાવે? બોલી લ્યો ખોટું. જેટલું ખોટું બોલો એટલું બોલી લ્યો, પણ એટલું યાદ રાખજો, સોડી હારી હશે ને તો આ ઘરમાં રસ્તા થાય, નકર નહીં થાય. સારું.
અરે શું મારા ભાઈને ખોટો હેરાન કરે છે જુઓ ને આવી ગયા. મળી આવ્યો છોકરીને હા હા તમને ખબર હતી લે એ તો વાડીએ ગયા હતા. અરે વાંધો નહીં હવે મળી લીધું તો તેને સમજાવ્યું મેં કીધું એને અને એને એ કીધું ભાઈ કે એ એની મમ્મીને સમજાવશે અને મને મારી યાર લગ્ન કરવાની એને કાંઈ વાંધો નથી અને આપણા ઘર ખોડાથી એ વાંધો નથી તો પછી આપણે બી વધારે ભાભી જો કેટલું બધું વિચારે એ એવી નીકળશે તો આમ ને ભાભીનું મગજ થોડુંક વધારે કામ કરે બદર્યો બે તમે વાડીએ જાઓ ને વાડીનું બધું કામ પતાવી નાખજો અને તમે ખાતરનું ટ્રેક્ટર ભરવાનું છે મારે વાંચવાનું છે આ મને 2 દિવસ પછી તો તમે ભર નાખજો. પરીક્ષા છે તું વાંચ હું ભરી નાખીશ જા એમ ભણવું છે ફોન લાવો હવે શું મારા ભાઈની તું ઘણી કાઢે છે હાલ ફોન લાવો એમ કહું છું. હાલો વાડીએ જાઉં છું પાછો વાડીએ જવું પડશે વાહ. બસ બહુ થયું. હવે આ એકની એક વાત 50 વાર કરવાથી છે ને વાત બદલાઈ નહીં જાય હો. એમ નહીં મમ્મી, તમે સમજો ને, શું કામ ખોટે ખોટું. પણ મારે શું સમજવાનું હોય? કીધું છે કે એ છોરા હારે તારા લગ્ન નહીં થાય નહીં થાય નહીં થાય. આ તારા પપ્પા અને તું તમે બંને તો જીત પકડીને બેઠા છો. સાંભળો ને, મને એ છોકરો ગમે છે, એના વગર હું નહીં જીવી શકું. એ કેમ સમજતા નથી? અને તમે નાનેથી મારી બધી વાત માની છે, તો હવે આ નહીં માનો? ના, જે વાત મનાતી હોય ને એ મનાય, બધી વાત ન મનાય. નાનેથી અત્યાર સુધી તારી હંધી જીત પૂરી કરી છે. અમને એમ કે અમારી એકની એક દીકરી છે તો એની હંધી વાત અમે પૂરી કરીએ, એના હંધાઈ સપના પૂરા કરીએ. અને તારા પપ્પાએ તને લાડકોરમાં ઉછેરી છે, વિચાર કર. એ ઘરમાં છે ને ખાવા ખીચડી નથી, આ ટાણે આ તને જમવાનું મળશે કે નહીં મળે ને એનોય એક સવાલ જ છે. સમજવાની કોશિશ કર. આ પ્રેમ બેમના ચક્કરમાં છે ને પોતાની જિંદગીને હાથે કરીને હોમવાની કોશિશ ન કર. તારા બાપુમાં તો અક્કલ નથી, તારી અક્કલ એ ઘાસ ચરાવવા ગઈ છે. એવું નથી મમ્મી, પપ્પા બધું જાણે છે, એને ખબર છે. તારા જો માણસ વ્યવસ્થિત હોય ને તો આવા ઘર તો 70 બની જાય. એમ? વાહ, સરસ. માણસ વ્યવસ્થિત હોય તો બને ને, પણ આ માણસમાં કાંઈ લેવાનું નથી. અરે તમે એમની સાથે વાત કરી, તમે એને પર્સનલમાં મળ્યા? બસ હા, એ દિવસે ઘર જોઈને જ ખબર પડી ગઈ. માન્યું છોકરો સારો દેખાય છે, ભણેલો ગણેલો છે, પણ એ ભણેલા ગણેલાથી છે ને પોતાની દીકરીનું જીવન નક્કી ન કરી લેવાય. જો તો તમે કોઈ અભણને આપી દેશો મને? અભણને આપવાની ક્યાં વાત છે? હા, અભણને આપવાની વાત જ ક્યાં છે? તું સમજતી કેમ નથી? હું તને હું કહેવા માંગુ ને તું શું કરે છે? હા, પોતાની જીત પકડીને બેઠી છો. સો સાંભળી લે, અટાણ લગણ મેં તને ક્યારે કોઈ દિવસ ઊંચા અવાજમાં બોલી નથી. તને સમજાવી જ છે હંમેશા, પ્રેમથી જ કીધું છે, આમ નહીં ને આમ કર. પણ હવે સાંભળી લેજે, હવે તું મારી વાત નહીં માને તો મારે કડક પગલાં લેવા પડશે. મમ્મી, એકવાર એવું હોય તો તમે એને મળી લો, એની સાથે વાતચીત કરશો ને એટલે તમને ખબર પડી જશે કે એ કેવું માણસ છે. તમને તમારી દીકરી પર વિશ્વાસ નથી, એને જેવું તેવું માણસ પસંદ કર્યું જ ન હોય. બરાબર છે, સાચી વાત છે. મારી દીકરી થોડી જેવી તેવી વ્યક્તિને પસંદ કરે, પણ એક મા તરીકે મને તો ખબર પડે ને કે મારી દીકરીનું સારું હું ને ખોટું હું. ત્યાં તારું ભવિષ્ય મને ઉજ્જવળ નથી દેખાતું. તું સમજતી કેમ નથી? અને તમે કોઈ બંગલાવાળાના ઘરે મને પરણાવી દીધી અને રાતોરાત કઈ મુશ્કેલી આવી અને બધું જતું રહ્યું ત્યારે તમે મને પાછી લઈ આવશો ને તમારા ઘરે? બસ કરને, સાંભળી લીધું, બધું સાંભળી લીધું. બરાબર, મારે છે ને આ બાબતમાં હવે ચર્ચા કરવાની થતી જ નથી. મેં તને મમ્મી, હા, સીતા માતા છે ને રાજકુમારી હતા, એના બાપે પણ એના માટે રાજકુમાર જ ગોત્યો હતો. જનક રાજાને એમ નહોતું કે મારી દીકરીને હું 14 વર્ષના વનવાસ માટે મોકલું. શું થયું? એમના નસીબમાં વનવાસ લખેલો હતો તો એમને વનવાસ કરવા જવું પડ્યું ને. બસ આવા બધા દાખલા ઉદાહરણો મને આપવાની જરૂર નથી. બરાબર, જનક રાજાએ પણ છે ને પોતાની દીકરીને રામને જ આપ્યા હતા અને એ રાજા જ હતા, સમજ્યા? રાજાના કુંવર હતા, એટલે એ વાત રહેવા દે. નસીબમાં જે હશે ને એ થવાનું હશે, પણ હાથે કરીને નસીબને ખરાબ કરવું ને એ મને નથી આવડતું. અને હવે સાંભળી લેજે, તું કે તારો બાપ મારી વાત ન માન્ય ને તો હું મરી જાય. જો મમ્મી, તમે છે ને ઇમોશનલ બ્લેકમેલ કરો છો, પણ એ વસ્તુ ભૂલી જાવ કે હું તમારી દીકરી છું. તમે કંઈક કરો ને પહેલાં હું જ કંઈક કરી લઈશ, પછી મને ના કહેતા કે મેં કેમ આવું પગલું ભર્યું.
સંધ્યા, તે કીધું એમ લગ્ન તો કરી લીધા, પણ તને જવાબ હું આપશું? મારા ભાઈ, મારા ભાભી, એ બધા શું વિચારશે? અને એ તો તૈયાર જ હતા, એ ક્યાં ના પાડતા હતા આપણા લગ્ન માટે? હા, તમે જ કહેતા હતા ને કે મારા મમ્મી ને પપ્પા તમારા ઘરે આવ્યા તો તમારા ભાઈએ એવું કહ્યું હતું કે એ લોકો નહીં માને તો આપણે હવે બીજે ક્યાંક લગ્ન કરાવી દઈએ. કહેતા હતા એ, પછી મેં મનાવી પણ લીધા હતા ને. તારા કહેવા પ્રમાણે મેં ભાઈને વાત પણ કરી કે સંધ્યા એના બાને મનાવશે, પછી તમે અમારા લગ્ન કરી દેવો ને. તો હવે શું કરશું? એ લોકો પહેલાં માનતા હતા તો અત્યારે પણ અરે આ શું, તે લગ્ન કરી લીધા? અરે પણ હું તારા લગ્ન માટે રાજી જ હતો ને, તો તારે પછી આ અમારી જાણ બહાર લગ્ન કરવાની? મોટા ભાઈ, સંધ્યાના બા નહોતા માનતા, અને પછી આ લગ્ન માટે સંધ્યાએ જ મને કીધું કે આપણે લગ્ન કરી લઈએ. ઉતાવળે એટલું થયું કે હું તમને જણાવી ન કહ્યો. જુઓ, હવે તમે લગ્ન કરી લીધા છે. હવે થઈ ગયા, હવે તો કાંઈ થાય એમ નથી. તો હવે શું જવાબ આપીશ હું તારા સસરાને, તારા મમ્મીને, એમને શું કહીશ હવે? હું પણ એ જ કહું છું. હવે તમે એક કામ કરો, પહેલાં ચાલો આપણા ઘરે, પછી હું મળી આવું એમને. ના ના મોટા ભાઈ, તમને એ પહેલાં પણ ઘણા બધા અપમાનિત કર્યા હતા, અને હવે મારા લીધે થઈને તમે ન્યા જાશો, ફરીથી તમારું અપમાન થાય, તમારે ન સાંભળવાના શબ્દો સાંભળવા પડશે. એવું હું નથી ઈચ્છતો કે તમે જાઓ. સંધ્યા, તું જ કહેતી હતી ને કે પહેલાં આપણે ત્યાં આશીર્વાદ લેવા જાશું, તો અમે લોકો બંને ન્યા જવાના છીએ. ત્યાં એમના બા બાપુજીના આશીર્વાદ લઈને પછી ઘરે આવતા રહીશું. ઠીક છે, હવે લઈ આવો. અમારા આશીર્વાદ તો તમારી સાથે છે જ. આશીર્વાદ તો છે જ. સદા સુહાગન રહો, તમારું જોડું 100 વર્ષ સુધી ટકે. ચાલો જાઓ હવે. હે ભગવાન, હવે મીરાને કેમ સમજાવું? મારો જીવ લઈ લેશે. હા, આ સંધ્યા સવારની મળતી નથી, એને ફોન કર્યો તો ફોન નથી ઉપાડતી. તમે એને મોકલી છે ક્યાં? અરે પણ મને શું ખબર હોય, એની બેનપણી ત્યાં ગઈ હશે ને આવી જશે. પણ તમે તો કહેતા હતા કે આવી જશે, પણ હજુ સુધી ન આવી. હા, ઘરેથી ગઈ એને પણ 7 કલાક થઈ ગયા છે. પણ હું બધે તપાસ કરી આવ્યો, ક્યાંક છે નહીં, આવશે. અરે બેટા, સંધ્યા, હા શું છે? હા, આમ જો તો. હા શું? આને લગ્ન કરી લીધા? તમે લગ્ન કરી લીધા? હા મમ્મી, એટલે તને તારી માં કરતાં પણ વધારે આ વાલો છે. મેં તમને કેટલી સમજાવવાની કોશિશ કરી હતી ને કે તમે લોકો માની જાઓ, નહીંતર પછી મારે જ કંઈક પગલું ભરવું પડશે. તમે માનતા જ નહોતા તો હું શું કરું? જોયું? આ જોયું તમારી છૂટનું પરિણામ? મારી દીકરી ત્યાં સુખી થશે. જોયું ને? આજે જાતે જ પરણીને આવી ગઈ. હવે તું શું કરવાની, એને લગ્ન કરી લીધા છે ને. એ તું તો કહેતી હતી ને કે મારે તારું મોઢું પણ નથી જોવું, તેને તો લગ્ન કરી લીધા. હવે હું શું કરું, તું શું કરી શકે? હવે હું આ લગ્નને નથી માનતી. માનવા પડશે તમે. અમે લગ્ન કરી લીધા છે, માનવું પડશે. અને અમે લોકોએ કોર્ટ મેરેજ પણ કરી લીધા છે. હા, તમે હવે મને તમારે સ્વીકારવો જ પડશે. ખબર જ હતી કે હું નહીં માનું ને તો તું મારી દીકરીને ઊંધી રીતે ચડાવીને એની સાથે લગ્ન કરી જ લઈશ. એક મિનિટ મમ્મી, આ નિર્ણય એમનો નહીં, મારો હતો. એટલે જે કહેવું એ મને કહો, એને નહીં. રીચા, બસ હવે તારે મારી દીકરીને કાંઈ નથી કહેવાનું. આ બધું કામ મેં જ કર્યું છે ને મેં જ કરાવ્યું છે. શું? એના માટે કે મારી દીકરી કોઈ આડોઅવળું પગલું ભરી લે અને કદાચ છે એકબીજા વગર નહીં રહી શકે. અને તું તો માને એમ હતી નહીં. અને તે શું કીધું હતું કે તું જો લગ્ન કરશે ને તો હું મરી જઈશ. તો તું મરી જા. હવે જા, લગ્ન થઈ ગયા છે ને મેં જ કરાવ્યા છે. તું કહેતી હતી કે 7 કલાકથી મારી દીકરી ગાયબ છે, તો અમે સાથે ગયા. આ બધું મેં જ કરાવ્યું છે. મારા આશીર્વાદ એની સાથે છે. હજુ પણ તારામાં કંઈક બુદ્ધિ હોય અને કૈલાસ માતૃત્વ હોય ને તો મારી દીકરીને માફ કરી દે અને એને આશીર્વાદ આપી દે કે તું સુખીથી રહે. હા મમ્મી, અમે બંને અહીંયા તમારા આશીર્વાદ લેવા જ આવ્યા છીએ. અમને એકવાર આશીર્વાદ આપી દો. આશીર્વાદ નહીં મળે. એટલે તમે મારી સાથે
મારી સાથે દગો કર્યો. તમે એકવાર મને જાણ પણ ન કરી કે હું આપણી દીકરીના લગ્ન કરાવી રહ્યો છું. પણ તમને વાંધો શું છે મારાથી મને એ તો જણાવો. જુઓ, જ્યારથી તમે મારા ઘરે આવ્યા છો ત્યારથી અમારું અપમાન જ કરતા રહ્યા છો, અને હજી પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે હું સંધ્યા માટે સારો છું, એનું ધ્યાન રાખીશ, ક્યારેય કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. મારા ઉપર એકવાર વિશ્વાસ તો કરો. એ તો સમય જ બતાવશે. સમય જ બતાવશે કે તું કેટલો હાચો નીકળીશ. મારી દીકરીએ હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડી મારી દીધી છે. પોતાની જાતને આમ જ ધકેલી દીધી છે ને કૂવામાં. હવે જીવ છે. અને તમે કહ્યું ને કે મરી જા, તો આજથી તમારે તમારી દીકરી સાથે જે વ્યવહાર રાખવો હોય ને રાખજો. હું નહીં બોલાવું, હું ક્યારેય વાત નહીં કરું. મમ્મી તમે આ શું બોલી રહ્યા છો? કેમ પ્લીઝ મમ્મી માની જાઓ ને. માની જાઉં? હું માની જાઉં? હા, એટલે મારા મરવા જીવવાથી કોઈ ફરક નથી પડતો, ના તને ના તારા બાપને. મમ્મી ફરક ન પડતો હોત ને તો અહીંયા આવત જ નહીં. અરે રીચા, તું કેવી રીતે બાઈ છે મને એ નથી સમજાતું. હા, તારી દીકરીએ લગ્ન કરી લીધા છે તો હવે તો તું ખુશ થઈ જાય ને માફ કરી દે, હું એમ કહું છું. તમે કરી દેજો. તમે એ લોકોને આશીર્વાદ આપી દેજો. માં છું, તને બધું વાતો નહીં આપું, પણ હા દુઃખ પડે ને તો મને નહીં, તારા બાપને જ કહેજે. આના પર બહુ ભરોસે છે ને તને કે તારું ભવિષ્ય સારું થશે, એની સાથે તું સુખી થઈશ. પણ પૈસાના વાંધા પડે ને ત્યારે ખબર પડશે કે કેવી રીતે ઘર ચાલે છે. મમ્મી કંઈ નહીં બેટા, તું ચિંતા નહીં કર, ખુશ રહો, શાંતિથી રહેજો. હું બેઠો છું ને, તારી મમ્મીને સાચવવો. તમે તો આશીર્વાદ આપો. 100 વર્ષના થાવ, ખુશ રહો.